ભગવાનનું ભજન કરતા કરતા બદ્રિકા આશ્રમ આવ્યો, જ્યાં બદ્રીનારાયણ ભગવાન બિરાજે છે. ત્યાં એમણે સનત કુમારોનો ભેગો થયો, જે બ્રહ્માના 4 માનસ પુત્રો છે, સનત, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 બ્રહ્માના માનસ પુત્રો. કાયમી એની આયુષ ઉંમર જ્યારે જુઓ ત્યારે માત્ર 5 વર્ષના હોય, એક સરખી ઉંમર, હજારો વર્ષ. એ નારદજીને જોઈ અને સંત કુમારોએ કહ્યું, હે નારદ, તમારા ચહેરા ઉપર ચિંતા કેમ છે? તમારો ચહેરો ઉદાસ કેમ છે? કારણ કે અમુક માણસ ખબર પડી જાય. સંત કુમારોમાં પ્રશ્ન સાંભળી નારદ ઋષિ પોતાની વ્યથા આવે છે. સનત કુમારોને કહે છે, મારું ચિંતાનું એક જ કારણ કે શું? નારદ કહે, હું પૃથ્વી પર ફર્યો તો મેં પૃથ્વી પર કેવા દ્રશ્ય જોયા. નારદ બોલે છે, પુષ્કરમ ચ પ્રયાગમ કાશી ગોદાવરી હરિક્ષેત્રે कुरुक्षेत्रे हरिक्षेत्रे कुरुक्षेत्रे હું અનેક તીર્થોમાં ફર્યો. પૃથ્વી પર હું ગયો, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો. કુરુક્ષેત્ર અને હરિક્ષેત્ર એટલે હરિદ્વાર. આ બધે નારદ કહે, હું બધે ફર્યો, પણ માણસની અંદર ક્યાંય સત્ય નામનો સાંગો નથી. માત્ર ને માત્ર પેટ ભરવું, આળસ અને રોગગ્રસ્ત માણસો. આ તમે જુઓ, 20-20 વર્ષના ડાયાબિટીસ, નાની ઉંમરમાં તમે જુઓ તો કેટલા રોગો. આપણે વિચાર્યાનો એવા રોગો. આ નારદજીને એટલા 1000 વર્ષ પહેલા કે કલિયુગની અંદર આવું બનશે. પેટ ભરા થશે, આળસુ, અસત્ય બોલનારા, અતિશય મંદબુદ્ધિ, આવું મેં દુઃખ જોયું. એટલે મારા ચહેરા પર ચિંતા છે. ફરતા ફરતા હું યમુના નદીના કિનારે ગઈ અને યમુના નદીના કિનારા પર મેં એક દ્રશ્ય જોયું. કહે શું કે યુવાન સ્ત્રી રડી રહી છે, 2 વૃદ્ધ પુરુષો મૂર્છાવશ થયા છે. નારદ કહે, તું કોણ છે?
ત્યારે એ સ્ત્રીએ રડતા રડતા જવાબ આપ્યો કે લોકો મને ભક્તિ કહે છે. હું ભક્તિ કેવી છે? આ બે બાળકો એ મારા છે, બંને વૃદ્ધ છે. કોણ છે? તો જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે અને ભક્તિ યુવાન છે. કારણ કે આપણી ભક્તિ છે ને એ યુવાન લાગે ઘડીકામાં. પીલા ડગા તાણી અમે ભગત થઈને કરીએ એ કેટલી ઘડી કથામાં બેસીએ સાંભળીએ ત્યાં સુધી આમ યુવાન લાગે આપણને. બાપુ તો ભજન કરે પણ એ રે કેટલી ઘડી ગાદી પર બેઠો હોય ત્યાં સુધી. જ્ઞાન અને વૈરાગ્ય કે એ ગડા છે, વૃદ્ધ છે આપણા. કેમ? તો કે આપણે બીજાની વાત જ ન સ્વીકારીએ. કોઈ સત્સંગની વાત કરતું હોય તો આપણે કે હું કોઈ એમ નહીં આમ, હું કોઈ એમ નહીં આમ. એટલે જ્ઞાન અને વૈરાગ્ય આપણા રૂપેલા છે, આપણી ભક્તિ જાગૃત નથી. કારણ કે પ્રશ્નો થાય, તમને જ્યારે પ્રશ્ન થાય, સંવાદ થાય એ ઠીક છે, પણ વિવાદ થાય. સત્સંગમાં ક્યારેય વિવાદ ન હોય. તમારે કઈ જાણવું તો વિવાદમાં નહીં. જ્ઞાન થઈ જાય એટલે આપણને અભિમાન થાય, અને અભિમાનનું પોટલું પછી ઉચકે નહીં. માનવ નડે છે માનવી મોટો પ્રયાસી. માનવ નડે છે પછી આપણે બીજાની વાત સ્વીકારીએ. અને જ્યાં અહંકાર આવે ત્યારે આપણું પતન થવાની તૈયારી. તમને જ્યારે સંપત્તિનો અહંકાર આવે, સત્તાનો અહંકાર આવે, શક્તિનો અહંકાર આવે, જ્ઞાનનો અહંકાર આવે, દળનો અહંકાર આવે, બુદ્ધિનો અહંકાર આવે, ત્યારે સમજવાનું હવે પતન નજીક છે. હવે બહુ આપણે કહેવાય ને, મારે જેવા નીચા માણા હોય ને, નીચો માણા, એનો પડસાયો બહુ લાંબો પડે ત્યારે સમજી હવે દિયાત્મા થઈએ. પડસાયા લાંબા પડે પડવા એટલે સમજવાનું કે હવે દિયાત્મી જાય. એટલે મહાપુરુષોએ કહ્યું છે, નારદજીએ કહ્યું આવા મેં પુરુષો જોયા, કલિકાલની અંદર માણસ ભજન નહીં કરી શકે. માત્ર એટલો જ વિચાર છે, પેટ ભરો, ઘી પીવો, કરજ લઈ, બીજાનું જે થવું એ થાય. મંદ ભાગ્યા એ ભગવાનનું ભજન નહીં કરી શકે. એટલા માટે
નારદજી કહે જ્ઞાન અને વૈરાગ્ય વ્રત છે. આજ પણ એવું છે ને કે મારા તમારા જ્ઞાન વૈરાગ્ય, કારણ કે આપણે બીજાની વાત સ્વીકારવા તૈયાર નથી. ત્યારે મહાપુરુષ એમ કહે છે જ્યારે ભક્તિ લાગે, સત્સંગ લાગે, સાચો હૃદયનો ભાવ લાગે, ત્યાં તો વાણી વિરામ થઈ જાય, પૂર્ણ શૂન્ય થઈ જાય, આજુબાજુમાં કોઈ આંકડો ન લાગે, પૂર્ણ વિરામ એ ભગવાનનું ભજન છે. તો 7 દિવસ આપણે નારદ અને સનકાદિક ઋષિઓનો જે સંવાદ છે એની વિસ્તારથી આવતીકાલે આપણે લઈશું. પણ તમને કંઈથી સૂચન કે ગંગા કિનારે તમે જાઓ, જ્યારે સ્નાન કરવા માટે પધારો ત્યારે બાળકોનું, તમારા કપડાનું, બીજા પાકીટનું અને આપણે પણ ઊંડા પાણીમાં ન જઈએ એનું ખાસ ખ્યાલ રાખજો. કારણ કે ત્યાં ગંગા છે, ત્યાં પાપ ધોવાય છે, ત્યાં પણ મુક્તિ છે. ત્યાં મરવું પડે, મરીને મુક્તિ મળે છે. અહીંયા ભાગવતથી છે ને એ જીવતા મુક્તિ આપે છે. સાસા હૃદયથી સાંભળશો અને એક શબ્દ તમને પકડાઈ જાય જીવનમાં, અને એ જો તમે કદાચ પકડી લીધો અને પૂર્ણ જિંદગી એનું સેવન કર્યું, તો હું સાધુ તરીકે તમને એવું વચન આપું કે સામો કિનારો દૂર નથી. સામો કિનારો દૂર નથી એટલે પરમાત્મા દૂર નથી. મને તમને દેખાતા નથી, કારણ કે બીજા પટલ બહુ ચડી ગયા. એક શબ્દ માટે પકડાય છે. આખી કથાની કઈ જરૂર નથી, આખા કીર્તનોની જરૂર નથી. 7 દિવસમાં કાંઈ તમને હૃદયના ભાવથી સાંભળો. અમારા એવા પણ દાખલા બનેલા સાથે ગણાય છે. એક વ્યક્તિ અહીંયા 7 દિવસ સુધી કોળિયા ગ્રુપમાંથી દાદાએ કથા સાંભળી અને 7મે દિવસે ઘાટે જઈને એમના પત્નીને કીધું, બાપુ કીધે અમાથી કંઈક લઈજો. અને 7મે દિવસે બધાને જમાડી કાઢી, કોઈને ખબર ન પડે, રાત્રિએ વિદાય કરી. એને કીધું કે આ દીકરીને આ દેવાનું, આ છોકરાને આ ખેતર, કેટલું જાણી ગયું છે એ પુરુષ, કોઈને ખબર ન પડી. આ જ ધર્મશાળા ત્રીજા માળે દેહ છોડી દીધો. અને ધન્ય છે ભલે એ કોળી પટેલ હતા, પણ એ કોળી પટેલને અને એ કલુબેન અને એ પરિવારને આપણે યાદ કરું. એને અમે જગાડવા ગયા કે બેન દાદાને અમદાવાદ લઈ જવાના છે, બીમાર પડી ગયા છે અને આરોગ્ય બન્યું છે એટલે આપણે હોસ્પિટલ અમદાવાદ દાખલ કરી. ત્યારે કલુબેન એવું બોલ્યા કે બાપુ એ વૈયા ગયા છે, મને ખબર છે. બોલો જગાડ્યા કે મેં કહ્યું બેન તમને કેમ ખબર પડી? એ કે ઘાટે મારે બધી વાત થઈ ગઈ, મને બધી ભલામણ કરી એને, પણ મને અંદરથી એમ થતું હતું આટલી બધી ભલામણ મારી એટલી 60 વર્ષની ઉંમરમાં અમને નથી કરી, એટલી ભલામણ અહીંયા ઘાટે કરીને ત્યારે મને હૃદયમાં કંઈક મળ્યું છે. અને બાપુ તમને વચન આપું, હું કોળી નથી કરી, અહીંથી કોળિયા ખોટો ત્યાં સુધી હું આ પૂરું ન પાડું અને ન પાડ્યું તમને સારા દિવસ કરીને. કારણ કે ભગવાન માટે જે સાંભળે, ભગવાન માટે જે કરે, બનવાનું હતું તો બનવાનું જ છે. સંસાર છે. બ્રહ્મને પણ જવું પડ્યું, મારે જવું પડ્યું, તમારે જવું પડ્યું. આજ મારા પિતા વિદાય થયા, કાલે મારે વિદાય થવાનો વારો. એક જ લાઈનમાં થઈ રહે. જેમ મેળા પેલા દુકાન હતા, રેશનની લાઈનમાં હોય, પેલા વાળો આવી જાય, બીજો વાળો આવી જાય, એમ લાઈનમાં આપણે ઉભા છીએ, લેવાનું છે નક્કી કરી લીધો હું તમે. બાકી નાવ, ફરો, આનંદ કરો, જમો, પ્રસાદ લો, તમારું કાર્ય છે, તમારે સંભાળવાનું છે. હું તો અહીંયા તમને લાવ્યો નિમિત્ત છું. આજથી આ કાર્ય, આ સાધુ તમને બધાને મોકલે છે, તમારે બધું કરવાનું. મારું નથી, મારી નિમિત્તતા, મારે જે લાવવાના હતા, ભગવાને મને જે શક્તિ આપી, જે બુદ્ધિ આપી, જે કાંઈ કર્યું હું તમને લાવ્યો. આ કાર્ય મારું એકલાનું નથી. કાંઈ ભૂલ લાગે તો તમે તમારી રીતે સુધારી દીધું. તમારે સુધારવાની શોખ છે કે ભાઈ આમાં નામ કરો તો વધારે સારું. કાર્ય તમારું છે. હજી એક વખત કહું છું, કાર્ય તમારું છે, તમારું છે અને તમારું છે. કોઈ એક વ્યક્તિનું નથી, કોઈ એક માણસનું નથી એટલા બાપુને. હું તમે બધાએ 7 દિવસ આનંદ કરીએ અને જેમ બને એમ ભગવાનની નજીક જઈએ એવા પ્રયત્નો કરીએ. બાકી જમવાની ના નથી, કરવાની ના નથી. તમને જે આનંદ, પણ સાંજ સવાર તમે જે ઈષ્ટને માનતા હોય એના નામની એક માળા ગંગા ઘાટે કરવી.
જેને તમે માનતા હોય હું એવું નથી કહેતો. પણ અહીંયા આવ્યા પછી ભજન કરજો. મહાપુરુષોએ કીધું મોજ શોખના ઘણા કામ છે, પણ તીર્થમાં કમસે કમ કોઈને ઉપયોગી થાય. અને અત્યારે આપણે ભગવાનની આરતી કરીએ, અને આરતી એવા ભાવથી કરવાની છે કે સાક્ષાત ભગવાન અહીંયા બિરાજે. અને જ્યારે ધૂન બોલાવવામાં આવે, કીર્તન બોલાવવામાં આવે અને ઉભાથી રાસ લેવડાવવામાં આવે ત્યારે દરેકે લેવો જોઈએ. શું કામ? તમને એમ થાય કે આપણે તો 60 વર્ષે ભોગી ગયા, આપણે શું જરૂર? 80 વર્ષે કોઈ દાંત કાઢે, ત્યાં 80 વર્ષના બાબા જો ઠેકડા મારે. એક ગામની અંદર એવું બનેલું કે એને પૂછ્યું, દાદા ઠેકડા મારતા કે ભાઈ આ 80 વર્ષના તમે 90 વર્ષે હવે તમને મોઢામાં દાંત નથી ને? ત્યારે એને કીધું ભગવાન આગળ તો બધા ભાવ, કોણ મોટો કોણ નાનો, આ તો પરમાત્મા માટે ના. દીકરાના લગ્ન હોય તમે નાશો ને, એ તમારો અંદરનો આનંદ છે, એમાં તમને આનંદ મળે. પણ નિજાન અને પરમાનંદ ગોતો તો કથામાં આનંદ લેજો. અને અહીંયા ભગવાન માટે બે કથા મારજો. તમને નિજાનંદ ન હોય તો મને કહેજો કે ના હરી છે. તો અત્યારે પોથીના યજમાનો અને દરેક ભાઈઓ બહેનો ઊભા થઈ ભગવાનની આપણે આરતી ઉતારીએ. ત્યાર પછી થાળ અને થાળ કરી અને અહીંથી જય બોલાવવામાં આવે પછી આપણે છૂટા પડીએ. અને જ્યારે આપણને આદેશ થાય રસોડામાં ત્યારે પ્રસાદ માટે ફરી પધારશું. અને બને